શ્વાસોશ્વાસ પર આંખ બંધ કરીને સંપૂર્ણ ધ્યાન. આંખ બંધ કરીને જ જેને ફાવે છે તે લોકો ઉચ્ચારણ કરવાનું છે. જેમને નથી ફાવતી પ્રાર્થના તે લોકોએ ફક્ત શ્રવણ થકી પોતાની અંદર તેની અનુભૂતિ કરવાની છે. પ્રાર્થનામાં પ્રવેશ કરીશું. શ્રી સંત રામ મહારાજ કી જય. શ્રી લક્ષ્મણદાસજી મહારાજ કી જય. શ્રી રામદાસજી મહારાજ કી જય. શ્રી સંત રામ ભવભીતિ હરતા ભરતા ચકિતં ચકાર સ્વાન્તં નરાણાં વસુધાં પ્રવિશ્ય સાસુ સદાધાર સમાધિનિષ્ઠ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. થોડીક વાર પ્રાર્થનાના સ્પંદનોને મહેસૂસ કરીશું. આંખ ખોલવાની બિલકુલ ઉતાવળ કરવી નહીં. જય મહારાજ. શ્રી સંતરામ મંદિર સંચાલિત સુયોગમ સુખસાગર યોગ ધ્યાન મંદિરમાં આપ સૌનું શ્રાવણ માસની શ્રી સંતરામ સ્તોત્ર દર્શન શ્રી સંતરામ સૌરભની યાત્રામાં આપ સૌનું સુયોગમ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત છે. આપણી જે યાત્રા છે તે યાત્રા મહારાજશ્રીએ જે સંતરામ સૌરભમાં સંતરામ મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજના સંવાદની જે કંઈ પણ અનુભૂતિ કરી છે તેની યાત્રાને શબ્દમાં
પાડ્યું છે, જેને આપણે શબ્દથી ધ્યાનની યાત્રા તરફ આજથી લઈને 7 તારીખ સુધી માણવાની છે, જેનો ક્રમ જે રીતે આપણે પ્રાર્થના કરી તે રીતે શરૂઆત રહેશે. એ પ્રાર્થના પછી આપને સૌને જેને ન મળી હોય પ્લીઝ હાથ ઊંચો કરીને વોલેન્ટિયર પાસે લેવા વિનંતી. આ પુસ્તક આપને અહીંયાથી આપવામાં આવશે. એ પુસ્તકનું પઠન અહીંયાથી કરાવવામાં આવશે. એ પઠન આશરે 15 થી 20 મિનિટ આપણે અહીંયા કરીશું. એની જેટલી યાત્રા રહી એ યાત્રાની અનુભૂતિ આપણે ધ્યાનમાં કરીશું. પણ ધ્યાન પહેલા આપણે શ્રાવણ માસ જે પવિત્ર મહિના તરીકે આપણે તેને માણીએ છીએ તેમાં શિવ નમસ્કાર ની યાત્રામાંથી પણ પસાર કરવામાં આવે છે. તો એ શિવ નમસ્કાર આપણે અહીંયા કરીશું. એ પહેલા જ્યારે લક્ષ્મણદાસજી મહારાજે યોગની શરૂઆત કરી તે પહેલા સંતરામ મહારાજ પાસેથી આજ્ઞા માંગી હતી. તે આજ્ઞાની પ્રાર્થના આપણે કરીશું અને પછી શિવ નમસ્કાર કરીશું. શિવ નમસ્કાર કર્યા પછી એની જે કંઈ પણ શારીરિક ક્રિયાઓ થકી તમારી અંદર જે અનુભૂતિઓ થઈ છે તેને તમારી સાથે રાખીને આંખો બંધ જ કરીને તમને તમારી શારીરિક જે મર્યાદાઓ છે એ ધ્યાનમાં રાખીને કાં તો સુખાસન કાં તો શવાસનમાં લઈને આગળની જે આપણી ધ્યાનની યાત્રા છે એ ધ્યાનની યાત્રા માટે રામદાસજી મહારાજે જે સ્વરચિત અંતઃકરણ પ્રવેશની યાત્રા એટલે કે યોગમાં આપણે બાહ્ય જગત સુધી જોડાયેલા છે તે પછી અંતઃકરણમાં પ્રવિષ્ટ જે વૃત્તિઓ મન સાથે જોડાયેલી છે તેને સંકેલીને આપણે આપણા અંતર જગતમાં પ્રવેશ કરીશું, જેથી આપણે આગળની ધ્યાનની યાત્રાઓ છે તેને પૂરી રીતે અનુભવ કરી શકીએ. એટલે એ યાત્રા પછી જે છે આપણે જે શબ્દ સ્વરૂપે અહીંયા પ્રગટ સંતરામ સ્વરૂપમાંથી થશે તેનું ધ્યાનાનુસંધાન કરીશું. એ યાત્રા વિરામ લઈને ફરીથી જે આત્મા અંતઃકરણ તરફ પ્રવેશ કરીને આપણી આત્માએ જે માણ્યું છે તે આત્માને વંદન કરતા કરતા બહાર ઉપસ્થિત થઈને આપણી જે યાત્રા છે એને આજે અહીંયા વિરામ આપીશું. તો આ રીતે આપણું 30 દિવસની જે યાત્રા છે એનું 6:15 થી 7:15 અંદર કઈ કઈ જે અલગ અલગ યાત્રાઓ છે એમાંથી પસાર થઈશું તેની માહિતી આપ સૌને જણાવી છે. તો પહેલા આપણે શ્રવણ પણ એક કળા છે. ભલે તમારા હાથમાં પુસ્તક છે, તમારી આંખ એટલે એ કેન્દ્રીને તમારે અહીંયા કેન્દ્રિત કરાવવાની છે, પણ એ ત્યારે જ કેન્દ્રિત થઈ શકશે જ્યારે તમારું શ્રવણ એ તમે અહીંયા વર્તમાન શારીરિક રૂપે જ્યાં છો ત્યાં માનસિક રૂપે રહેશો તો જ એ શ્રવણને તમે મનન અને નિધિધ્યાસન તરફ આગળ માણી શકશો. તો પુસ્તકનું વાંચન અહીંયાથી થાય ત્યાં સુધી સંપૂર્ણતઃ તમારે શારીરિક અને મનથી અહીંયા જ પૂરેપૂરી પોતાની ઉપસ્થિતિ રાખવા વિનંતી. તો યાત્રામાં ખૂબ જ આનંદ આપ મેળવી શકશો. શ્રી સંતરામ સ્વરૂપની યાત્રા તરફ આપણે આગળ વધીશું. પહેલા મહારાજશ્રીને ફરીથી એક વખત શુભારંભ કરવા જઈ રહ્યા છે. તો શ્રી સંતરામ મહારાજ કી જય. શ્રી લક્ષ્મણદાસજી મહારાજ કી જય. શ્રી રામદાસજી મહારાજ કી જય.
શ્રી ગુરુદેવના વચનામૃત સાંભળી લક્ષ્મણદાસજી મનમાં પ્રસન્ન થયા. દંડવત પ્રણામ કરીને આનંદ અશ્રુપૂર્ણ નેત્રે કહેવા લાગ્યા, યોગનું જ્ઞાન. પરમ બ્રહ્મ સ્વયં ધરાતલ પર અવતરિત થઈને અનેક જન્મનો ઉદ્ધાર કરનાર આપણા જય મહારાજ સૌપ્રથમ આ તીર્થભૂમિની ધરાતલ ઉપર પધાર્યા. ત્યારે લક્ષ્મણદાસજી મહારાજ અને જય મહારાજ વચ્ચે જે વાતો થઈ, જે સંવાદ થયો, એ એના મૂળ સાંભળનારે જ લખ્યો છે. એ સંવાદની અંદર જય મહારાજે પોતે સ્વયં કહ્યું કે, હે લક્ષ્મણ, હું પોતે દત્ત સ્વરૂપે તને મળી ચૂક્યો છું. એ વખતે તારું નામ અલગ હતું. આજે મહારાજશ્રી વાત કરે છે, હે લક્ષ્મણ, હું પોતે દત્ત સ્વરૂપે છું. લક્ષ્મણદાસજી મહારાજ અને સંતરામ મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજ વચ્ચે જે સંવાદ યોગરત્નમાં થયો, તે યોગરત્નમાં પોતે સંતરામ મહારાજ પોતાના સ્વમુખે જ અધ્યાય 11માં શ્લોક નંબર 401થી 407માં જણાવે છે કે હું દત્ત સ્વરૂપ છું અને તું અલર્ક છે. તે અંગેની આખી યાત્રા 401થી 407 પેજ નંબર યોગરત્નના 213 નંબરના પેજ પર આપી છે, જે અંગે મહારાજશ્રી પોતાની આગળ અનુભૂતિ પણ જણાવશે. પણ તને યોગનું જ્ઞાન આપવાનું અધૂરું હોવાને કારણે ફરી પાછા આપણે આ ધરાતલ પર આવ્યા છીએ અને મળ્યા છીએ. એક સમયે જ્યારે દત્ત સ્વરૂપે મેં તને જે જ્ઞાન આપ્યું, જે ઉપદેશ આપ્યો, તે યોગનું જ્ઞાન અધૂરું હતું. તેને પૂર્ણ કરવા માટે આપણે ફરી પાછા ભેગા થયા છીએ. આમ કરીને જય મહારાજે લક્ષ્મણદાસજીને પોતાના પૂરેપૂરા સ્વરૂપના દર્શન કરાવ્યા અને યોગ પ્રવર્તક તરીકે યોગીરાજ આપણા સૌની વચ્ચે પધાર્યા. તે વખતે લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી છે. તે સ્તુતિ તે પણ યોગરત્નના અધ્યાય નંબર 9માં આપેલી છે, શ્લોક નંબર 334 349માં. જે એ સ્તુતિ લક્ષ્મણદાસજી મહારાજે કરી, એમાં જે આપણે યોગ સંવાદ એટલે કે સંતરામ સૌરભનો જે પહેલો છે, શ્રુત્વા સચ ગુરુર્વાક્ય લક્ષ્મણો હૃષ્ટમાનસ દંડવત પ્રણિપ્રત્યા આનંદાશ્રુ પરિપ્લુત. એ આનંદ હર્ષના જે આંસુ સાથે તેમણે જે સ્તુતિ કરી, એ આપણે એ સ્તુતિથી સૌ પરિચિત છીએ. જે વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ જેનું આપણે પઠન કરતા હોઈએ છીએ. યોગી વ્યુહે કવંદ્યમ પ્રથિતમપી ગુણે સેવિતમ લોકસંગે દત્તાત્રેયાવતાર કલિયુગ જનેભ્યો વંદતમ સુયોગમ તિષ્ઠન્તમ સિદ્ધિયુક્તમ મુનિગણનમિતમ પાર્થિવૈર્વંદ્યમાનમ શાંતમ શ્રી સંતરામ પ્રણત જન્મનો ભીષ્ટદામ નિત્યમીડે. જેમાં લક્ષ્મણદાસજી મહારાજે પોતાના હર્ષથી ભરાયેલા એ આનંદાશ્રુ સાથે જે પહેલા શબ્દ જે સ્તુતિનું ઉચ્ચારણ કર્યું, તેમાં જ સુયોગમની યાત્રાની શરૂઆત કરી દીધી હતી. જે વચ્ચે થોડા સમય લુપ્ત થઈને નવમ મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે સુખસાગર યોગ ધ્યાન મંદિર સુયોગમ થકી ફરીથી ઉજાગર કરી છે, જેને આપણે સૌ છેલ્લા 5 વર્ષથી માણી રહ્યા છીએ. જય મહારાજની સ્તુતિ પણ મૂળ સાંભળનારે લખેલી છે. એટલે આ રચના જય મહારાજના સાનિધ્યમાં જ ઉપસ્થિતિમાં
સ્વયં લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી છે તે તત્વ છે. જૂના હસ્તલિખિત દસ્તાવેજો છે એમાંથી વાંચ્યું પણ ખરું કે વિક્રમ સંવત 1865માં એક દસ્તાવેજ થયેલો છે. એમાં લખ્યું છે કે સંતરામ મહારાજના વિદ્વાન શિષ્ય વિદ્યવાન લક્ષ્મણદાસજી મહારાજ એટલે લક્ષ્મણદાસજી મહારાજની અંદર જે શાસ્ત્ર જ્ઞાન હતું તે સંપૂર્ણ અને સરસ હતું. તે આપણને આ લખાણના સંબોધન ઉપરથી જણાવ્યું. પૂર્વજન્મનું સ્વરૂપ દર્શન. વિદ્વાન લક્ષ્મણદાસજીને જય મહારાજે જે કંઈ ઉપદેશ આપ્યો હશે એમાં લક્ષ્મણદાસજીને કંઈ થોડા કાચા રાખ્યા હશે. તેમને પરિપક્વ બનાવ્યા ગુરુ મહારાજના શબ્દો સાંભળ્યા પછી જ્યારે આ સંવાદ થયો, વાર્તાલાપ થયો, ત્યાર પછીથી લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી શ્રુત્વા સદગુરુ વાક્ય સાંભળ્યા પછી ગુરુ મહારાજના શ્રીમુખના વાક્યો સાંભળીને લક્ષ્મણો હર્ષ માનસ. લક્ષ્મણદાસજીને આનંદ થયો. તેમને કેવો આનંદ થયો હશે? પોતાના પૂર્વજન્મના સ્વરૂપના દર્શન કરાવ્યા અને લક્ષ્મણદાસજીના હૃદયમાં આનંદ થયો. એમનો માનસ આનંદથી ખૂબ જ ભરાઈ ગયો. આપ એ જ સ્વરૂપ છો અને મારા માટે જ પધાર્યા છો. આનંદનું વર્ણન. દંડવત પણી પ્રત્યહ, દંડવત પ્રણામ કર્યા. આનંદ અશ્રુ પરિવૃત્ત, હરકના આંસુથી હૈયું ભરાયું, અશ્રુથી આંખો છલકાઈ ઉઠી. લક્ષ્મણદાસજી મહારાજે દંડવત પ્રણામ કર્યા, સમર્પિત થઈ ગયા. એ આનંદનું વર્ણન ના થઈ શકે. અવર્ણનીય આનંદ એટલે એ આનંદને વ્યક્ત કેવી રીતે કરવો? શબ્દોથી? ના, શબ્દ તો ટૂંકા પડે. એ આનંદનું વર્ણન કરતા શબ્દો બહુ નાના ને વામના લાગે. ક્યાં એ આનંદનું વિરાટકાય સ્વરૂપ અને ક્યાં એનું વર્ણન કરવા માટેના આટલા વામન શબ્દો. અને એટલે જ કંઈ બોલ્યા વગર વાત સાંભળતાની સાથે જ આનંદ અશ્રુ પરિવૃત્ત. લક્ષ્મણદાસજી મહારાજના મનમાં એટલો બધો અનિર્વાચ્ય આનંદ ભરાયો કે જાણે ઘૂંઘે ગોળ ખાધો હોય કે એનો સ્વાદ ન ચાઈ કર્યો. જાણે કોઈ ભૂંગા માણસે કોઈ સરસ મજાની મીઠાઈ કે ફળ પહેલા જ ખાધા હોય અને એ એનું વર્ણન કઈ રીતે કરે. દાખલા તરીકે એકવાર એવું થયું, બહુ કોસા કે જેને પેર પણ કહેવાય એ પહેલા આપણને મળેલા એટલે આપણે તે લાવીને બાપજીને કહ્યું કે ખાઓ અને કહો કે આ શું છે. મહારાજને નાસપતિ બહુ ભાવતી. એમણે કહ્યું કે નાસપતિ જેવું દેખાય છે પણ નાસપતિ નથી લાગતી અને છે બહુ સરસ. પહેલા ખાધા છે, આ શું છે? મેં કહ્યું કે તમે કહો. એટલે મહારાજ કહે કે બહુ સરસ છે, બહુ મીઠા લાગ્યા. એટલે આપણે કહ્યું કે એનું નામ છે બગુ ગોસા, પેર. પછી જ્યારે એ પેર એકવાર અહીં મંદિરમાં આવ્યા એટલે બાપજીએ કરમસદ મોકલાવ્યા. જય મહારાજ સાથેનો આવો હૃદયનો વાત્સલ્યનો નાતો હતો. આપણી પાસે આવ્યું કે જય મહારાજને ખવડાવ્યું અને જય મહારાજને પાસે આવ્યા તો કરમસદ મોકલાવ્યા. કેરીની સિઝન આવે ને, પહેલી કેરી આવી હોય તો જય મહારાજ થોડી ખાઈને બાજુ પર મૂકી દે અને કહે કે રામ મહારાજને આપવા દો. બાળકો બાજુએ જ ટેબલ પર રાખી મૂક્યું હોય અને આપણે આવીએ એટલે રામ મહારાજ આ લઈ લ્યો ને સામે બેસીને જ ખાઓ. આવો વાત્સલ્યનો નાતો હતો. મહારાજ કહે કે એને બહુ ભાવે છે ને એટલે એના માટે રાખી મૂક્યો છે. વડીલોનું, ગુરુજનોનું એ ભાવ, એ વાત્સલ્ય માનવું, એનો આનંદ કેવો હોય. અમારો ને નારાયણદાસજી મહારાજ વચ્ચેનો વ્યવહાર જો તમને આટલો આનંદ આપતો હોય તો જય મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજ વચ્ચેનો જે વાર્તાલાપ, જે સંવાદ હશે, જે બોધ હશે એ કેવો હશે? એનો કેવો આનંદ હશે? જય મહારાજના વચનો સાંભળતાની સાથે જ લક્ષ્મણો હર્ષ માનસ. લક્ષ્મણદાસજી મહારાજને થયું કે બાપજીએ મને મારા પૂર્વજન્મનો પરિચય આપ્યો અને એ અવધૂત બીજું કોઈ નહીં, ગુરુ દત્તાત્રેય ભગવાન સ્વયં. લક્ષ્મણદાસજી સ્વયં બોલ્યા, ભગવાન સાક્ષાત સ્વયં તત્વ. અને આ જન્મે પણ મારા પ્રારબ્ધમાં
મને કહે છે કે તું મદાલસાનો પુત્ર અલગ. સંસાર સ્વપ્ન. ભાગવતમાં આ કથા છે. મદાલસાના 4 પુત્રો હતા. મદાલસાએ એમાંના 3 પુત્રોને જ્ઞાન આપીને, વૈરાગ્ય ચડાવીને, એમના સ્વરૂપનું ભાન કરાવીને બાળપણમાં જ વનમાં તપસ્યા કરવા મોકલી દીધેલા. માં આવી હોવી જોઈએ. મદાલસા જ્યારે હલરડું ગાય ત્યારે પોતાના ઘોડિયામાં સૂતેલા બાળકને કહે, તું આ શરીર નથી, તું ચૈતન્ય આત્મા છો. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. તું નિરંજન છો, સંસારમાંથી મુક્ત થયેલો આત્મા છો. સંસાર સ્વપ્ન. સંસાર તો દીર્ઘ સ્વપ્ન છે. ત્યાં જ મોહ નિદ્રા, એને છોડીને નીકળી જશે. મદાલસા વાક્યમ વાચ. હે પુત્ર, આ હું તારી માં બોલી રહી છું. માં જેવી માં પોતાના 3 પુત્રોને તપસ્વી ત્યાગી તરીકે અનુભૂતિ કરાવવા એક કરીને વનમાં વિદાય કરી રહી છે. કહે છે કે તું આ 5 ભૌતિક શરીર નથી, તું આત્મા છો, તું ચેતના છો, પરમાત્માનું સ્વરૂપ છો. મદાલસાએ પોતાના 3 સંતાનોને આ રીતે વનમાં મોકલ્યા. પણ 4થા પુત્ર વખતે રાજા અકળાયો. જેમ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થાય ને, એમ મદાલસા અને એના પતિ વચ્ચે સંઘર્ષ થયો. રાજાએ મદાલસાને કહ્યું, તું આ શું કરે છે? આ રાજ કોણ સંભાળશે? આ રીતે બધાને જંગલમાં મોકલી દઉં છું તો? અહીં શરત હતી કે મને રોકવાની નહીં. ત્યાં જ શરત પૂરી થઈ ગઈ. મદાલસાએ કહ્યું કે આ 4થું સંતાન તમને સોંપું છું, તેનું નામ અલગ રાખજો. પતિએ પૂછ્યું કે આમ કેમ? અલગનો અર્થ થાય છે કૂતરું. મદાલસાએ કહ્યું કે સંસારના એંઠવાડા ચાટવાવાળું કૂતરું તો ખરું ને. ત્યાર પછી અલગને થોડું જ્ઞાન આપી મદાલસા ત્યાંથી વિદાય લઈ લે છે. મારી શરત પૂરી થઈ ગઈ એમ કહીને પોતાના બાળકને થોડો સમય સંભાળ્યું, પછી રાજાને સોંપી દીધું. જતા જતા પોતાના પુત્રને એક માગળિયું આપ્યું અને કહ્યું, આ ગળામાં રાખજે, અને જ્યારે અતિ સંકટ આવે ત્યારે માગળિયું ખોલીને વાંચી લેજે. અશ્વની ભાષા. અલગ મોટો થયો. પછી રાજા અલગને રાજ સોંપીને જતો રહ્યો. અલગ ઉપર બીજા રાજા પાસે ચઢાઈ કરાવડાવી. અલગને હરાવડાવ્યો. અલગે રણ મેદાનની અંદર માગળિયું ખોલ્યું તો એની અંદર લખેલું હતું કે હું તારી માં અને તારો જન્મ મારી ભૂખે થયો છે, માટે તું તારા મોટાભાઈ પાસે ચાલ્યો જા. પછી મોટાભાઈ પાસે ગયો અને પેલા રાજાને સમજાવીને કાઢી મૂક્યો. એ જ્ઞાન આપ્યું. પછી ભગવાન દત્તાત્રેયે પણ અલગને જ્ઞાન આપ્યું. પણ અધૂરા જ્ઞાનને કારણે કહેલું કે આપણે ફરી મળીશું. એ જ અલગ અને એ જ ભગવાન દત્તાત્રેય લક્ષ્મણદાસજી મહારાજ અને જય મહારાજના સ્વરૂપે અહીં પધાર્યા. આ સંપૂર્ણ વાત જ્યારે લક્ષ્મણદાસજી મહારાજે ગુરુ મહારાજના શ્રી મુખેથી સાંભળી ત્યારે તેમને આનંદ થયો. શ્રુત્વા સદગુરુ વાક્ય. ગુરુ મહારાજની આ વાત સાંભળીને એટલો બધો આનંદ થયો કે જેનું નામ વર્ણન થઈ શકે. તેમણે દંડવત પ્રણામ કર્યા. મૂંગે મોડે આનંદનો અનુભવ કરતા કરતા સમર્પિત થઈ ગયા. તેમને આનંદનો અનુભવ થઈ ગયો કે આ જન્મની અંદર ફરી પાછા ભગવાન પ્રાપ્ત થયા. એ ભાવથી દંડવત કર્યા. આમે અશ્વની ભાષા કહેવાય. બાળક નાનું હોય, એને બોલતા ના આવડતું હોય એટલે એ રડે. એની રડવાની ભાષા ઉપરથી એની માં એને સંભાળી લે. તરત એને ઉઠાવી લે, એને છાનું રાખે, સુવાડી લે, ખવડાવી લે. એને ખૂબ ભાવથી રમાડી શાંત કરી દે. એમ અહીં લક્ષ્મણદાસજી મહારાજ પાસેથી પણ એ જ ભાવથી કે મને પ્રેમ અને વાત્સલ્ય મળ્યું અને બાળકની માફક અશ્રુભીની આંખે દંડવત પ્રણામ કર્યા. હર્ષના આંસુથી આંખો છલકાઈ, હૈયું ભરાયું અને સમર્પિત થઈ. ત્યજ મોહ નિદ્રા. ગુરુએ મસ્તકે મૂક્યો હાથ
સદગુરુજી પધાર્યા. ગુરુના વેણનો રાખો વિશ્વાસ, સદગુરુજી પધાર્યા. મનમાં હૃદયમાં આખા જીવનમાં જાણે ગુરુ મહારાજ પોતાનામાં જ પધાર્યા હોય એટલો આનંદ, એટલો અવિભાવ થઈ ગયો કે જય મહારાજે મારી ઉપર આટલી કૃપા કરી, જય મહારાજનો મારી ઉપર આટલો અનુગ્રહ, મને આટલું બધું બતાવી દીધું. જય મહારાજે લક્ષ્મણદાસજીને સજાગ કર્યા કે આપણો નાતો આજનો નથી, આપણો સંબંધ તો યુગ યુગનો છે. આમ કહીને લક્ષ્મણદાસજીને જાગૃત કર્યા કે તારું સ્વરૂપમાં મદાલસાનો જે બોધ છે એ પ્રમાણે તું શુદ્ધ, બુદ્ધ, નિરંજન આત્મા છું. આ સંસારની માયાને તું છોડી ચૂકેલો છું. યાદ રાખજે, સંસાર સ્વપ્ન, આ સંસાર તો એક સ્વપ્ન છે. શરીર જન્મતા પહેલા નહોતું, મૃત્યુ પછી પણ નથી રહેવાનું, અને જે દેખાય છે તે માત્ર સ્વપ્ન જેવું જ છે. જેમ સ્વપ્ન જાગીને જોયું તો હતું નહીં, સૂતા પહેલા પણ એમાંનું કશું નહોતું, તો જાગીએ ત્યારે આપણે શું કહીએ કે આ તો એક સ્વપ્ન હતું. સ્વપ્ન કેવું હોય? મનની કલ્પનાનું, સાચું ના હોય. એમ મદાલસાએ પણ કહ્યું કે આ સંસાર પણ એક સ્વપ્ન છે, એનો ત્યાગ કરજે. સંસાર સ્વપ્ન તે જ મોહ નિંદ્રા, એના મોહની ઊંઘમાં હેમમાં તું સૂઈ ના જઈશ, પડ્યો ના રહીશ. માતા તો આવી હોય, જીજાબાઈ જેવી, મદાલસા જેવી, કે જે પોતાના સંતાનને મરદ બનાવે, એને ખમીરવંતો બનાવે. શિવાજી એકવાર બાળકો સાથે રમતા હતા. જીજાબાઈ બારીએથી જોતા હતા. રમતા રમતા શિવાજી હારી ગયા એટલે એમને તો કંઈ ના થયું, પણ જીજાબાઈને ખોટું લાગ્યું. એ ઘરમાં આવ્યા એટલે બોલાવ્યા અને કહ્યું, કેમ હાર્યો તું? હારવા માટે થયો છું? તારે કોઈ દિવસ હારવાનું જ નથી, જીતવાનું જ છે. આગળ હજુ ઘણું કામ કરવાનું છે. આ મદાલસા જીજાબાઈ જેવી માં હોય તો એના એવા વીર, જ્ઞાની, તપસ્વીને જન્મ આપતી હોય તો લક્ષ્મણદાસજી મહારાજને પણ આનંદ થયો કે માએ બોધ આપેલો કે તું શુદ્ધ, બુદ્ધ, નિરંજન આત્મ ચૈતન્ય છું. તેમના હૃદયમાં એક જ્ઞાન જાગૃત થયું અને તેઓ ભાવ વિભોર થઈ ગયા. જીવનની અંદર કોઈ આવો પ્રસંગ આવી પડે ત્યારે મનુષ્ય ભાવ વિભોર થઈ જાય, પોતાની જાતને પણ ભૂલી જાય કે હું છું. આનંદમાં અને આનંદમાં ખોવાઈ જાય. ત્યારે કોઈ માણસ એટલો ઊભો વિકાસ સ્વપ્ન જોતો હોય અને પછી મિત્રો કે સખીઓ કહે, અરે ક્યાં ખોવાઈ ગઈ? એમ લક્ષ્મણદાસજી મહારાજ પણ જાણે ખોવાઈ ગયા. જય મહારાજની વાત સાંભળીને એ એટલા બધા આનંદમાં દંડવત ભાવથી કંઈક કહેવા પ્રયત્ન કર્યો, પણ અવસ્થા એટલી બધી ઊંચા પ્રકારની છે કે જે શબ્દથી બહાર આવી શકે જ નહીં, જેને વાણીથી વર્ણવી જ ના શકાય. માત્ર અનુભૂતિ વડે જ એ બહાર આવી શકે, અને એ અનુભૂતિ જેને થઈ હોય એ જ સાંભળી શકે, બીજો નહીં. રામકાન વાગ્યા હોય તે જાણે. આનંદની અનુભૂતિ. લક્ષ્મણદાસજી મહારાજની પોતાના જીવનની આ પ્રથમવારની અનુભૂતિ આગલા જન્મની તો ખરી જ. જય મહારાજ સાથેના આ પ્રથમ સંબોધનની, ઉપદેશની, સંવાદની વાતો એટલી બધી આહલાદક હતી કે જય મહારાજનો આવો અનુગ્રહ મારા પર ઉતરશે, આટલો બધો પ્રેમ એનો સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. ઓચિંતા જ એ આનંદની અનુભૂતિ લક્ષ્મણદાસજી મહારાજને છે. લક્ષ્મણદાસજી મહારાજ જ્યારે પધાર્યા તે પહેલાં જય મહારાજ પધારી ચૂક્યા હતા. લક્ષ્મણદાસજી મહારાજ એમને શોધતા શોધતા આવી પહોંચ્યા અને એમને દંડવત કર્યા. જ્યારે જય મહારાજે કહ્યું કે લક્ષ્મણ બેટા આવી ગયો તો શિષ્યને આનંદ થાય, પણ સદગુરુને પણ એટલો જ આનંદ થાય. જેમ રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રને જોતા જ, નરેન્દ્ર તું આવી ગયો? ત્યારનો કેટલા વર્ષોથી તારી રાહ જોતો હતો. એને એક્સપ્લેન કહેવાય, એક મોટું આશ્ચર્ય. આ છે ગુરુ શિષ્યની એકબીજામાં ઓળખતા, પોતાનું સમર્પણ. જેમ શંકરાચાર્ય કહે છે કે ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ? માત્ર શિષ્યની પીઠ જ જુએ, બીજું કશું ના જુએ.
शिष्यस्तुको यो गुरु भक्त एव। शिष्य कौन कि जे गुरुનો પરમ ભક્ત હોય, સમર્પિત થઈ ગયેલો, દંડવત આવા ભાવથી પોતાનું સમર્પણ કરી દે। કિસ્સામાં પૈસા હોય તો મૂકી દઈએ, ફળ હોય મૂકી દઈએ, પણ ના, એ બધું નહીં, એ આપીને તમે છૂટા થઈ જાઓ છો। પણ લક્ષ્મણદાસજીએ તો પોતાની જાતને જ સમર્પિત કરી દીધી। ભૌતિક ભેટ સોગાદ આપીએ એ જુદી વસ્તુ છે, અને ભેટની અંદર સમર્પિત થઈ જવું એ ઊંચામાં ઊંચી બાબત છે। લક્ષ્મણદાસજી મહારાજે બીજું કાંઈ નહીં, પોતાની જાતને જ ચરણમાં ભેટમાં મૂકી દીધી કે મારી આ જાત આપના ચરણમાં મૂકી। જેમ આપણે ભેટ કે સેવામાં આપી દીધેલી વસ્તુને સમર્પિત કરી દઈએ, પછી એનો જે ઉપયોગ કરવો હોય એ ગુરુજી કરે, એવી જ રીતે લક્ષ્મણદાસજી મહારાજે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે। બાપજી, આપની આ વાત સાંભળ્યા પછી મારું આખું જીવન, આખું આયખું આપના ચરણોની અંદર હું સમર્પિત કરી દઉં છું। આવા ભાવથી લક્ષ્મણદાસજી મહારાજ સદગુરુના સાનિધ્યમાં બેસી ગયા, અને ત્યાર પછીથી એમણે ગુરુ મહારાજની સાથે ઘણી વાતો કરી। જય મહારાજ। જય મહારાજ। સરદાર મહારાજ અને લક્ષ્મણદાસજી મહારાજ વચ્ચેના યોગ સંવાદ પછી મહારાજના જીવનમાં લક્ષ્મણદાસજી મહારાજે પોતાની જે યોગ યાત્રા આરંભ કરતા પહેલા જે આજ્ઞા માંગી છે એ શ્લોક આપણે સૌના ધ્યાન કરીને પછી શિવ નમસ્કાર તરફ પોતાની યાત્રાને આગળ વધારી। જેથી જે કંઈ પણ શ્રવણ આપણે કર્યું છે એ શારીરિક જે કંઈ પણ અત્યારે તકલીફો વર્તાયેલી હોય તે દૂર થઈને તેનું નિર્યાસન, તેનું મનન ખૂબ જ આનંદપૂર્વક માણી શકે એના માટે આંખો બંધ કરી અને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં જોડાઈને જેમ લક્ષ્મણદાસજી મહારાજ સંતરામ મહારાજની સમક્ષ ઊભા છે, તેમ આપણે પણ એવો જ પૂરેપૂરો ભાવ રાખીએ કે સંતરામ મહારાજ અત્યારે આપણી સમક્ષ વર્તમાન અહીંયા ઉપસ્થિત છે, અને આપણે સૌ પણ યોગ માટે એમની આજ્ઞા માંગી રહ્યા છીએ। સ્વરૂપ યોગોના રાજા યોગો પણ જેને વંદન કરે છે એવા સંતરામ મહારાજ મને યોગ માર્ગમાં આગળ વધવા માટે આજ્ઞા આપો, એવા જ ભાવ સાથે બહાર ઉપસ્થિત થઈ પોતાની જગ્યાએ ઉભા રહી। શિવ નમસ્કાર જ્યારે આપણે કરી રહ્યા છીએ, સેવ્યો છે એ યોગીરાજ મહારાજ અહીંયા ઉપસ્થિત છે, જે લક્ષ્મણદાસજી મહારાજે તેમના ચરણોમાં પોતાને સમર્પિત કર્યું। તે જ ભાવ સાથે તે ચરણોની વંદન કરતા જે પાદુકા સ્તવન છે તેનું ગાન અહીંયાથી બહેનો કરશે। એ ગાન ચાલુ રહેશે। પોતાની શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તમારાથી જેટલા થાય એટલા શિવ નમસ્કાર તમારે કરવાના છે। ન થાય લાગે કે હવે નહીં કરી શકો તો પોતાની જગ્યાએ ઊભા રહીને આંખ બંધ કરીને તેને શ્રવણ કરવા વિનંતી। પછી કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ
રાખશો નહીં. પહેલા સૂર્ય નમસ્કાર અંગેની માહિતી હું આપી દઉં, પછી સ્ટાર્ટ કરીશું. બંને અંગૂઠાને આ રીતે તમારે વાળવાના છે. જે તમારી ફર્સ્ટ ફિંગર છે એની એન્ડિંગ છે એની આગળ તમારે નકલ્સ ક્રિએટ કરવાની છે. આ રીતે અંગૂઠો વાળવાનો છે. અંગૂઠો વાળીને જ્યાં સુધી સૂર્ય નમસ્કાર કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે એ રીતે અંગૂઠાને રાખવાના રહેશે. અને હાથને પ્રણામ મુદ્રામાં લઈ આવો. હાથ આ રીતે જ હથેળીઓને ખોલીને ભેગા રહેશે. બંને હાથની નકલ્સ પણ ભેગી રહેશે. બંને છાતીની મધ્ય પર આપણે બંને અંગૂઠાની મદદથી ખાડો પાડીને જે પહેલું આપણું પ્રણામ મુદ્રાનું આસન છે એમાં પ્રવેશ કરીશું. આ રીતે પ્રણામ મુદ્રા. બંને પગ જે છે તમારા ખભાને સમાંતર રાખવાના છે અને બિલકુલ હવે ખસેડવાના નથી. પહેલા એક વખત તમે જોઈ લો, હું બતાવી દઉં, પછી દરેકે આપણે સાચું કરવાનું છે. અહીંયા ગાંઠ થતું રહેશે. જસ્ટ મારા ઇન્સ્ટ્રક્શનને સાંભળીને હું પહેલાં પણ કહું છું કે કઈ રીતે ઇન્સ્ટ્રક્શન રહેશે. એક બે શબ્દનું ઉચ્ચારણ રહેશે તો પહેલાં કોઈએ મારી સાથે કરવાનું નથી. પહેલાં એને પૂરી રીતે સમજીને જોઈ લો અને પછી સાથે આગળ કરીશું. નમસ્કાર મુદ્રા થઈ રહેશે. એના પછી જે બીજી મુદ્રા કરવાની છે અને 90 ડિગ્રી કહેવાય, આપણે 45 ડિગ્રી કરવાની. એટલે હાથ નીચે આવી રીતે ધરેલા ઢળપૂર્વક રાખવાના છે. આ સ્થિતિ આપણી ફર્સ્ટ રહેશે. અહીંયાથી ડાયરેક્ટ જ્યારે હું 45 બોલું ત્યારે 45માં તમારે આ રીતે લઈ આવવાના છે. પછી જ્યારે અપ કરીશ ત્યારે તમારે બંને હાથને ઉપર લઈ આવવાના છે. જેટલું કમાતા તમારી સહજતાથી તમે વાળી શકો તેટલું વાળને આ રીતે પાછળ લઈ જવાનું છે. અપમાં ઇન્સ્ટ્રક્શન રહેશે. પછી જ્યારે ડાઉન કહેવામાં આવશે ત્યારે તમારે ઘૂંટણ વાળ્યા વગર હાથ આ રીતે નીચે લઈ આવવાના છે ડાઉન ઇન્સ્ટ્રક્શન સાથે. એના પછી સીટનો ઇન્સ્ટ્રક્શન રહેશે. આ રીતે તમારે બંને પગે બેસી જવાનું છે કોઈ પણ હાથના સપોર્ટ લીધા વગર. એના પછી આપણે એક શબ્દનું ઉચ્ચારણ કરવાનું છે, શિવો. શિવો કરીને તમારે આ રીતે બંને હાથ આગળ લઈ આવવાના છે. એના પછી આપણે શિષ્કારી બોલાવતા એટલે બંને દાંતને એકબીજાની ઉપર મૂકીને આ રીતે બ્રીથ અંદર કરવાની છે. એના પછી હાથ સીધા કરીને તરત ઊભું થઈ જવાનું રહેશે. 45 ઓમ નમઃ શિવાયના ઉચ્ચારણ સાથે આપણે આ રીતે બંને આપણે ફરીથી નમસ્કાર મુદ્રામાં લઈ આવવાનું છે. ગાન થાય ત્યાં સુધી તમારી શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જેટલા થાય એટલા દરેક કરવાનું છે. ન થાય તો આંખ બંધ કરીને હાથને પ્રાર્થના મુદ્રામાં જ રાખીને એનું શ્રવણ કરવાનું છે. ક્લિયર? કોને કોઈ કન્ફ્યુઝન આ બાબતે? તો શરૂ કરીએ. પ્રણામ મુદ્રામાં સ્થિર થઈએ. 45 અપ, down, sit, shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, shivo, front, up, 45, Om Namah Shivaya.
श्वास ऊपर, ज्ञान, बने हाथ प्रार्थना पूर्ण मुद्रा में जोड़ी अंतकरण प्रवेश समझ प्रार्थना में प्रवेश करेगी। मृत्यो
समस्त विधियों ने गुरु महाराज चरणों अर्पित करीने जे कई विसंधान सूत्र दर्शन योग संवाद लक्ष्मणदास महाराज शंकरा महाराज ने रचित गुरुए लक्ष्मणदास महाराज ने बोध करावी दर्शन करूं अलग स्वरूप अलग स्वरूप नाम अलग जो सत्तर मां केवी होवी જોઈએ તે અંગે દત્ત પુરાણમાં જે કંઈ વાર્તા છે મોરાલસાની તેમાં જે સ્તોત્ર શ્રી ગુરુ શ્રી બુદ્ધ શ્રી નરેન્દ્ર શ્રી સંસારમાયા હરિહર સંસાર સ્વપ્ન તેજનો હરેન્દ્ર Maradisma Bhakti Purashaputro Maradisma જેમાં પેલાના ત્રણ દીકરાઓને પેલા આમ જ બોલ કે આ સંસાર છે તે સ્વપ્ન જ છે તે એક સ્વપ્ન જ છે તેની અંદર મોહ અને માયામાં બધાયા વગર જે તમારું સ્વસ્વરૂપ છે શુદ્ધ રૂપ નિરંજન તેની અંદર પ્રવૃત્તિ થાઓ તેવા ભાવ સાથે એકમાં પોતાના દીકરાઓને જે જ્ઞાન આપે છે તેમાં તેના કર્મપત્ર અલગ ને પણ આ જ્ઞાન જ્યારે જ્યાં સુધી Maratano સાગરનો ત્યાં સુધી જેટલી પણ યાત્રા કરાવી એવું જ દરેક માનવ પણ એટલે તેને જ્ઞાન આપે છે જ્ઞાનને કઈ રીતે જીવનમાં ગણવું તે માટે ભગવાન દત્તાત્રેય અલંકને જ્ઞાન આપ્યું પણ તે યાત્રા અધૂરી રહેવા રહી ગઈ અધૂરી જનતા ફરી શિષ્યના ઉદ્ધાર માટે સંતા મહારાજ બનીને આવ્યા ને અલંકને કૃષ્ણદાસજી મહારાજ રૂપે આ ધરાતલ પર ફરી જ્યારે અવતરણ કર્યો ત્યારે તેમને મળીને યોગની યાત્રા પૂર્ણ કરાવી તે જ અખંડ ભાવ આપણે પણ અહીં રાખીએ કે આપણે સૌ થઈ ન શકે પણ આ યાત્રામાં લક્ષ્મણદાસજી મહારાજની જેમ શિષ્ય અને સંતા મહારાજ ગુરુ છે એ રીતે ભાવમાં મહારાજ જઈને પુરાના સંતાનોને કહેતી હતી કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય રૂપ નિરંજન રૂપ છે તે રૂપને આપણે પણ પામી શકીએ એટલી માટે ધર્મની યાત્રામાં આગળ બન્યા અને મહામુદ્રામાં રાખીને શ્વાસોની સાથે સાથે શબ્દાને અનુભવવાની એ ભાવને આપણે પ્રગટ કરતા હોઈએ એટલું જ જે કંઈ પણ એ વખતે લક્ષ્મણદાસજી મહારાજને ખબર પડી કે મારા જેવા એક તુચ્છ શિષ્યને બહાર કાઢવા માટે
સંતા મહારાજ પોતે આજના ફરીથી આવ્યા છે અને જે મને યાદ પણ કરાવે છે કે માં મને નિરંજનના રૂપમાં રહેવા માટે હંમેશા એ શબ્દોના ગુંજન મારી અંદર નિર્માણ કરતી હતી અને શબ્દ પસાર થતા મારી અંદર એ અનુભૂતિઓ વર્ણાતી ગઈ અને વર્ણાતા સીતા મહારાજે જ્યારે એને બોધ કરાવ્યો અને જ્યારે લક્ષ્મણદાસજી મહારાજને તે તેમને આનંદનો પાર ન રહ્યો અને આનંદને રાષ્ટ્રીય વસ્તુમાં બહુ જ સરળ શબ્દોમાં ઢાળી એક બાળકને જે પ્રથમ વખત કંઈ મળે છે અને તે આનંદની અનુભૂતિ થાય છે એ જ રાષ્ટ્રને બતાવી હતી આપણે પણ માણી શકીએ યોગની યાત્રામાં સૌને યાત્રામાં લઈ જાય એ જ અભિનંદનમાં योगाभिरामं समवाप्तकामं पुण्यं प्रशान्तं गुरुसन्तरां वचः प्रसूनाञ्जलिर्निकामं नमाम्यहं तं भुवनाभिरामम्। पवित्र श्रावण मासનું પ્રભાત પક્ષીઓનો કિલ્લોલ શાંત પ્રાતઃકાળના આ પવિત્ર વાતાવરણની અંદર લક્ષ્મણદાસજી મહારાજ એટલી પ્રસન્નતાપૂર્વક જય મહારાજના ચરણ વંદના કરી એ પ્રસન્નતાનો અનુભવ એટલા સુંદર શબ્દોમાં કર્યો કે આ આખું સંતરામ સૌરભ એક સ્તુતિના સ્વરૂપમાં જય મહારાજની અનુભૂતિ કરાવે યોગીરાજ અવધૂત તરીકેની એમાં ગુરુ મહારાજની યોગ વિદ્યાના શબ્દો સાંભળ્યા પછી શ્રુત્વા સચ ગુરુર્વાક્યમ પ્રથમ શ્લોક છે સ્તુતિનો. આનંદ થયો, હૃદય પ્રફુલ્લિત થયું. પ્રણામ પણ ખૂબ સરસ રીતે દંડવત કર્યા. લક્ષ્મણો હર્ષમાન આનંદપૂર્વક મનથી. કેમ કે બહુ ઊંચી વિદ્યા મળી છે, ઊંચી અવસ્થા મળી છે યોગની, અંતર્મુક્તાની. પોતાના નિજ સ્વરૂપના અનુસંધાનની વિદ્યા પ્રાપ્ત થયેલી છે અને એનો આનંદ જે રીતે મહારાષ્ટ્રને પ્રાપ્ત થયો અને વર્ણન કરી રહ્યા છે. એટલે આનંદાશ્રુ પરિપ્લુતા, આનંદના હર્ષના આંસુ જેને કહીએ. કંઈક બહુ ઊંચામાં ઊંચી ઉપલબ્ધિ થાય ને ત્યારે જ હૃદયમાંથી આનંદના ભાવો ઉભરાતા હોય અને એ આનંદ અશ્રુ રૂપે આંખથી છલકાતા.
ભાવ વ્યક્ત થાય. તેવા ભાવની વચ્ચે આપણે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં જય મહારાજની પવિત્ર અનુભૂતિ થાય, એમના એક એક ગુણોની, એમની એક એક અવસ્થાની, સ્થિતિની આપણને પ્રતીતિ થાય અને એનો આનંદ લઈએ. આપણે યોગ માર્ગમાં જ યોગ વિદ્યાના આ સાધક તરીકે જ આપણે આગળ વધીએ છીએ. ત્યારે જય મહારાજને નો પણ થોડો પરિચય કરી લઈશું. અને કેટલી સરસ વાત છે કે લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજને પ્રાર્થના કરી એટલા સરસ શબ્દોમાં કે શરણાગત દીનાર્તામ, અમે આપને શરણે આવેલા બહુ નાના માણસો છીએ. શરણાગત દીનાર્તામ સાગત પરાયણા દીનાર્તામ, અમે આપને આધીન છીએ, આપને શરણે છીએ. અમે માગ્યું શું? અનુજ્ઞામ દેહી મે तात, હે પિતા તુલ્ય પ્રભુ, અમને રજા આપો. યોગાભ્યાસાય યોગિરાટ, યોગનો અભ્યાસ કરવા માટે અમને આજ્ઞા આપો. કેટલો સરસ ભાવ છે. આપણે પણ તમારો દાસ લક્ષ્મણ જાણીને, જય મહારાજ મને આપના લક્ષ્મણદાસ જાણીને, સેવક ઉપર ભાવ આણીને, કેટલા સરસ. એક સેવક છે, આપણે પણ એમાંના જ છીએ. પણ જય મહારાજનો પ્રેમ, વાત્સલ્ય, યોગ વિદ્યા જે લક્ષ્મણદાસજી મહારાજને આપી, એટલે આપણે લક્ષ્મણદાસજી મહારાજને જ આગળ રાખીશું કે તમે લક્ષ્મણદાસજી મહારાજને જે વિદ્યા આપી તે મને કહેજો. આ દાસને બસ આટલો સરસ ભાવ છે. એમ આપણે પણ આજે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસ પ્રથમ દિવસે જ્યારે જય મહારાજના સ્વરૂપના દર્શન કરવાના છીએ, એમના ગુણોના. કારણ કે સ્તુતિમાં શું હોય? યાની નામાની ગૌણાની, એમના સદગુણો ગાવાના હોય. કોઈ પણ ઉપાસના કરીએ ને ત્યારે ઉપાસનાની પાછળનો હેતુ શું હોય? કે જેની ઉપાસના કરતા હોઈએ એના ગુણો આપણામાં આવે. સમજી રાખજો કે જેની ઉપાસના કરીએ એની અનુભૂતિ આપણામાં થવી જોઈએ. એમ આ યોગની ઉપાસનામાં જય મહારાજને આપણે સાધીએ છીએ. તો જય મહારાજની અંદર જે કંઈ છે એમાંનું વધારે નહીં, થોડું અમથું, સહેજ અમથું. ખાંડની આખી ગુણ ભરી હોય ને અને કીડી ત્યાં થઈને જાય તો કીડી એમાંથી કેટલું લઈ શકે? બસ એવા દાણો, બે દાણા આપણને મળી જાય. તમારો દાસ લક્ષ્મણ જાણીને જુગમાં ઓળખાવો એધાણી. આ શું છે? આ યોગ, આત્મા શું છે? જે ધ્યાન શું છે? સમાધિ શું છે? ઓળખાવો એધાણી. કેટલી સરસ. અને સેવક ઉપર મેર આણીને, અમારી ઉપર કૃપા કરીને મેં આટલી તો પ્રેમપૂર્વક માંગ્યું છે. આનંદાશ્રુ પરિપૂતા દંડવત પ્રણિપ્રત્યા. વંદન કરીએ આપણે પણ લક્ષ્મણદાસજી મહારાજની માફક. અને એમને જે મળ્યું છે, જે આપ્યું છે, એમાંથી કંઈક અમને આપજો પ્રસાદી સ્વરૂપે. એવા સરસ ભાવ સાથે આખા શ્રાવણ માસ દરમિયાન લેવાનું શું છે? પછી આગળ આવશે
યોગ જે યોગનો ભાવ છે એના માટેના જે શબ્દો છે લક્ષ્મણદાસજી મહારાજે વ્યક્ત કર્યા છે કે આપ કેવા મહાન યોગેશ્વર છો, કેવા મહાન યોગેશ્વર છો. યોગી વ્યુહૈક વંદ્યમ, મોટા મોટા યોગીઓ જે નો સમૂહ આપને વંદન કરી રહ્યો છે અને એવા આપ અમને મળ્યા છે અને એમનો યોગ આપણે પ્રસાદી રૂપે કીડીની માફક એક એક દાણો લઈ લઈશું ને, મોં મીઠું થશે અને સાર્થક પણ થઈશું. એવા ભાવ સાથે સંતરામ સૌરભ ને આપણે માણીશું. એની સાથે જે યોગી વ્યુહૈક વંદ્યમ પ્રતોપી ગુણી સેવિતમ લોક સંગ, આપણે પણ લોક સંઘમાં છીએ. આપણે પણ યોગ સ્વરૂપે યોગી સ્વરૂપે જય મહારાજને સેવવાના છે. અને સેવન કરવું એટલે અત્યંત નિકટમાં રહેવું. સેવા ક્યારે થાય? તો અત્યંત નિકટમાં રહીએ ત્યારે સેવા થાય. ચાલો યોગીરાજને ધ્યાન વડે આપણે નિકટતાથી સેવીએ. ઓ જય મહારાજના સાનિધ્યમાં જ બેઠા છે. હૃદયમાં જ જય મહારાજનું સ્વરૂપ છે. તૈયાર કરાવી છે કે કેટલો બે લાઈન ગાય તો મળે નહીં પડે. જેની રહેણી ખાવાની સતગુરુજી પધાર્યા. રાખો વિશ્વાસ સદગુરુ હૃદયમાં પધાર્યા છે. વેણમાં વિશ્વાસ રાખવાનો છે. શ્રુત્વા સચે ગુરુર વાક્યમ, જે વાક્ય જે વાતો લક્ષ્મણદાસજી મહારાજે સાંભળી એમાં વિશ્વાસ કે એમણે મંત્ર આપ્યો છે.
સજીવન મંત્ર આપ્યો છે, બીજો નહીં. હવે સજીવન મંત્ર કયો કેવો હશે? જે આત્માનું સંધાન, ઓહમ સોહમ, જે શ્વાસોશ્વાસની સાથે સતત જેને અનાહત અને અચલ, એ તૂટે જ નહીં, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે આ જીવન. તો એ અનાહદ અને અવિરત ચાલતો સજીવન મંત્ર શ્વાસોશ્વાસની સાથે વળાયેલો છે. એનું સ્મરણ ધ્યાનની અંદર, જેને શ્વાસાનુસંધાન સુરત શબ્દ ઉપર લઈ જાય છે, જે અમારા મનની ઉડાણની એકાગ્રતા અને ચૈતન્ય આત્મ સ્વરૂપના પ્રતિકરૂપ ઓહમ સોહમનું અનુસંધાન. ગુરુના વેણનો રાખો પૂરેપૂરી શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ. ગુરુએ મંત્ર બતાવ્યો ઓહમ સોહમ, તેનું મનન કરજે. ગૃણતમ અપી ચાપરમ, સતત એનો સ્મરણ જપ. ગૃણત અપી પરમ, જે પરમ છે તે આત્મા. આત્મા કયો? પણ આત્મા પરમ છે, પરમ આત્મા. ગુણતમ અવિરતપણે, સતત. ગુણતમ સતત આત્માનુસંધાન, જે સજીવન મંત્ર છે. આપણા શ્વાસોશ્વાસ સાથે વણાયેલો મંત્ર એ સજીવન મંત્ર છે. સંપૂર્ણ અનુસંધાન સાથે અભ્યાસ કરતા કરતા એક સમય આત્માનુભૂતિનો આવશે. કે આત્મા છું, હું પોતે જ, મારે બીજે શોધવા જવાનું નથી. સ્વરૂપની અંદર સમાવાનું છે, આપણા પોતાના સ્વરૂપ. એ સજીવન મંત્રને ખાડાની ધાર કહી. મન એકાગ્રતાથી આત્માનુસંધાન જલ્દી કરી શકતું નથી. તલવારની ધાર ઉપર ચાલવા. ધ્યાન પંથ કૃપાન કી ધારા, પરત ખગેશ હોય નહીં વાત. વારંવાર મન ડગી જાય, ચલિત થઈ જાય, તો પણ ખૂબ જ ધીરજપૂર્વક શાંત હળવાશ આપણે ગતિ કરવાની છે, ધ્યાનમાં પ્રગતિ મેળવવી.
આપણે સૌએ જે મહારાજના માર્ગદર્શન નીચે યોગની યાત્રા કરવાની છે. લોકસંગઈ જે મહારાજની સાથે યોગના લોકસંઘની અંદર આપણે પણ પદયાત્રા કરવાની છે યોગની. સ્થિરતા કેળવવી શરીરથી અને મનથી. ખૂબ જ ધીરજ અને હિંમતપૂર્વક સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન આપણે રોજ આનો અભ્યાસ કરીશું. જય મહારાજના સાનિધ્ય સાથે 3 વખત જે જય મહારાજનું સ્વરૂપ છે ઓમકાર, જે ઓમકારની અંદર જય મહારાજના દર્શન કરીએ છીએ. ओमकार साकार समाया बाल योगी रूप लेके आया. बाल योगी स्वरूप जय महाराज ने अपने 3 वखत ओमकारना नादथी अनुसंधान करीशुं. सब साथे बड़ा उच्चार थी मन वचन थी अनुसंधान करी रह्या छे जय महाराज. ए ज स्वरूप हृदय में छे आत्मा स्वरूपे. चालो स्मरण पछी आत्मवंदन करी लईए. आत्मवंदन. प्रातर्नमामि हृदि स्थित आत्मतत्त्वं सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यत्स्वप्नजागर्ति सुसुप्ति नित्यं तद्ब्रह्ममहं न च भूतसंगः. तद्ब्रह्ममहं न च भूतसंगः. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्य
अखिल शक्तिधर स्वधाम्ना अन्यांस्तहस्रचरण श्रवणत्वगामिनी प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो ओंकारबिन्दुसंयुक्तं ओंकाराय नमो नमः योगाभिरामं समवाप्तकामं पुण्यं प्रशान्तं वचः प्रसूनाञ्जलिभिर्विकामं नमाम्यहं तं भुवनाभिरामम् नमाम्यहं तं योगाभिरामम् नमाम्यहं तं गुरुसं पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा अवशिष्यते शांति 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 બંને હાથથી મુખ સ્પર્શ કરી ખૂબ જ હળવાશથી આંખ ખોલતા ધ્યાનમાંથી બહાર આવીશું. ધ્યાનની બાબતમાં કદાચ સમયનો અવિવેક થાય તેને નિભાવી દેજો. ધ્યાનમાં સમયનો અવિવેક થઈ જાય, એમાં ડૂબેલા રહીએ ને બહાર નીકળવાની ઈચ્છા પણ નથી. જય મહારાજ. ઓનલાઈન સાધકો જે ઘણે દૂર બેસીને પણ
યોગનું અનુસંધાન કરી રહ્યા છે એ સૌને પણ જય મહારાજના શુભ આશીર્વાદ. આપ સૌને પણ જય મહારાજની યોગની પ્રસાદી કીડીની માફક એક ખાંડનો દાણો લઈ લઈશું ને તો પણ જીવન મધુર બનશે, મધુરતાનો આસ્વાદ પ્રાપ્ત કરી શકશું જીવનમાં. આપ સૌને આનો ઉત્સાહ બન્યો રહે અને જય મહારાજની આ યોગની પ્રસાદી આપ સૌને પ્રાપ્ત થતી રહે એ શુભ આશીર્વાદ સાથે સૌને જય મહારાજ. સાધકનો બોધ આપો તે જ રીતે તમે પણ આજે અમને નવું જીવન સાધક તરીકે આપો અમને. જ્યારે કહેશો ત્યારે કહી. જય મહારાજ પોતાના પુત્રને સંસારમાં આપણે રહીએ છીએ તો આપણા સ્વરૂપનું થોડું પણ ધ્યાન આપણને રહેતું નથી. જે ભગવાન અલર્કને જે રીતે સંસાર જમાયા સંસાર સ્વપ્ન હોવા છે પુત્ર. તારા પુત્રને સતત એક જ વાક્ય કયા કરે છે. જેમ શબ્દ છે તેની ચોટથી આપણે આપણા જીવનમાં પરિવર્તન તરફ આગળ વધી શકવા મજબૂર થઈ જઈએ છીએ તેમ આજની આ ગુરુમહારાજની યાત્રામાં એટલું તો આપણને આનંદ થવો જોઈએ અને બોધ પણ મળવો જોઈએ. યોગ સાધક તરીકે આપણને અહીંયા સ્વીકારે ગુરુના વેણનો રાખજો વિશ્વાસ. એ વિશ્વાસ કીધું એની યાત્રા આપણે રોજ એ વેણ કયા છે, કયા આપણે આપણા જીવનમાં કેવી રીતે ભણવા જોઈએ, કઈ રીતે એનું જ્ઞાનાનુસંધાન કરવું જોઈએ. સજીવન માત્ર એટલા માટે જ મેં કીધું કે યોગ સાધક તરીકેનું નવું જીવન આપણને આજે આપીને યોગી તરીકે સજીવ રહ્યા છે. તો તેના આનંદને આજનો દિવસ માણતા રહેજો. તેનો બોધ સતત બધાની અંદર રાખતા રહેજો. અંદર જતી દિવસમાં જેટલી વખત તમને ધ્યાન આવે તમારી શ્વાસ ચાલી રહી છે એ વખતે અંદર જતા શ્વાસ સાથે સતત બોધ શુદ્ધ બુદ્ધ ચેતનને બસ આટલો જ જેટલી વખત યાદ કરી શકું એ કરવા વિનંતી. આવતીકાલે કરીશું. જય સંસાર જમાયા પરિવર્તિતોસી સંસાર સ્વપ્નમ યજમોહનેન્દ્રા મરાલસાવાક્ય હોવા છે પુત્ર. તારા પુત્રને સતત એક જ વાક્ય એ કયા કરે છે. જેમ શબ્દ છે તેની ચોટથી આપણે આપણા જીવનમાં પરિવર્તન તરફ આગળ વધી શકવા મજબૂર થઈ જઈએ છીએ. તેમ આજની આ ગુરુ મહારાજની યાત્રામાં એટલું તો આપણને આનંદ થવો જોઈએ અને બોધ પણ મળવો જોઈએ. યોગ સાધક તરીકે આપણને અહીંયા સ્વીકાર્યા કે ગુરુના વેણનો રાખજો વિશ્વાસ. હવે એ વિશ્વાસ જે કીધું એની યાત્રા આપણે રોજ એ વેણ કયા છે, કયા આપણે આપણા જીવનમાં કેવી રીતે ભણવા જોઈએ, કઈ રીતે એનું જ્ઞાનાનુસંધાન કરવું જોઈએ. જે મારા શ્રી કીધું સજીવન માત્ર એટલા માટે જ મેં કીધું કે યોગ સાધક તરીકેનું નવું જીવન આપણને આજે આપીને યોગી તરીકે સજીવ રહ્યા છે. તો તેના આનંદને જ આજનો દિવસ માણતા રહેજો. તેનો બોધ સતત બધાની અંદર રાખતા રહેજો. અંદર જતી દિવસમાં જેટલી વખત તમને ધ્યાન આવે
જે મારી શ્વાસ ચાલી રહી છે એ વખતે અંદર જતા શ્વાસ સાથે સતત બોધ હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું. બસ આટલો જ જેટલી વખત યાદ કરી શકું તે કરવા વિનંતી. આવતીકાલે મળીશું. જય માતા.